કઠલાલમાં રોડ સેફટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવાયા. કઠલાલ તાલુકા ટિમ્બર એસોસિએશન, વે બ્રિજ એસોસિએશન અને ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે રોડ સેફટી અંતર્ગત અકસ્માતો નિવારણ અને જનજાગૃતિ લાવવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાત્રિના સમયે વાહનો સ્પષ્ટ દેખાય અને અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે વાહનોની પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવવાનો હતો. આ પ્રસંગે ફોરેસ્ટ વિભાગમાંથી આશાબેન, આરએફઓ હિતેન્દ્રભાઈ તેમજ ડીએમ પગી ઉપસ્થિત રહ્યા હતા. ટિમ્બર એસોસિએશન તરફથી પરેશ પટેલ પ્રમુખ, ઉપપ્રમુખ દામોદરભાઈ પટેલ, વિનુભાઈ પટેલ તથા બિપિનભાઈ પટેલ સહિત વેપારીઓ અને અગ્રણીઓએ હાજરી આપી હતી. ઉપસ્થિત આગેવાનો દ્વારા માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને દરેક વાહન ચાલકે ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત રાખવા અપીલ કરવામાં આવી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો અને સ્થાનિકોએ ભાગ લીધો હતો. આવો સમાજ હિતના કાર્યક્રમ અકસ્માતમાં ઘટાડો લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. વિજયસિંહ સોઢા પરમાર. મારું નામ દામોદરભાઈ એસ પટેલ, કઠલાલ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે અત્યારે રોડ સેફટી અંતર્ગત આ કાર્યક્રમો યોજીએ છીએ. એમની સાથે કઠલાલ ફોરેસ્ટ આશાબેન તથા તેમના સ્ટાફ સર્વે અભિયાનમાં સાથે છે ને આ અંતર્ગત એવી રીતે કરીએ કે કોઈ પણ સાધનને પાછળથી રિફ્લેક્ટર દેખાય ને આપણા જે રોડ સેફટી અંગત એટલે કોઈ એક્સિડન્ટ ના થાય ને ભવિષ્યમાં કોઈની જાનહાનિ ન થાય તે માટે દર 15 દિવસે એક અભિયાન અમે ચલાવે છે. અલગ અલગ પીએસઆઈ હોય કે મામલતદાર સાહેબ હોય કે અલગ અલગને બોલાવી ને આ કાર્યક્રમ કરીએ છીએ જેથી કરીને આપણા એક્સિડન્ટ ન થાય ને કોઈ જાનહાનિ ના થાય તે માટે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છે.